ડુમસ પોલીસે જૂની રદ થયેલી લાખો રૂપિયાની નોટો પકડી પાડી હતી. જૂની 500 અને 1000ની મળી કુલ 75 લાખ રૂપિયાની નોટો પકડી પાડી. સુરત શહેરના ડુમસ વિસ્તારમાં ડુમસ પોલીસે જૂની રદ થયેલી નોટો પકડી પાડી હતી. ત્યારે લાખો રૂપિયાની રદ થયેલી જૂની નોટો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જૂની રૂપિયા 500 અને 1000ના દરની નોટ મળી કુલ 75 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. ડુમસ પોલીસે 4 ઈસમોની અટકાયત કરી આ ઈસમો પાસેથી 75 લાખની રદ કરેલી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 26/6/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અહીંના ભીમપોર ગામ ખાતે એક મકાનમાં 4 ઈસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી. જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતા જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટો પૈકી 500ના દરની 14,000 નંગ તથા 1000ના દરની 500 નંગ એમ કુલ 75 લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે. જી સર, આ નોટ કેમ એ લોકોએ રાખી હતી આટલી બધી મોટી સંખ્યામાં? હાલમાં તે અંગે તપાસ ચાલુ છે. તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમયે બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે. પણ હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે. કે ચારેય વ્યક્તિ ક્યાંના રહેવાસી છે અને કોણ છે? આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમસ ભીમપોર ખાતેના રહેવાસી છે, જેમનું નામ નરેશભાઈ પટેલ છે. બાકીની 3 વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.